હાલમાં વરસાદ ખૂબ જ વરસી રહ્યો છે। પછી ડાંગ હોય, વાંસદા હોય કે પછી નવસારી, તાપી કે ધરમપુર, વરસાદનો માહોલ છે અને વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। વરસાદની પણ ખૂબ જ જરૂર છે, પણ રવિવારનો દિવસ હતો, વીકેન્ડમાં લોકો ફરવા જાય છે। અત્યારે વરસાદના મોસમમાં લોકો ધોધ જોવા નીકળી પડતા હોય છે। વાંસદાના બોર્ડર વિસ્તાર એટલે મહારાષ્ટ્રને અડીને આવેલું માનકુનિયાની બાજુમાં વાંગણ ગામ છે। વાંગણ ગામમાં આંકડા ધોધ ખૂબ જ ફેમસ છે। આંકડા ધોધને જોવા માટે સુરત, નવસારી વિસ્તારના લોકો ઉમટી પડ્યા અને વરસાદ એટલો બધો વરસ્યો કે ઘોડાપૂર આવ્યું અને ઔરંગા નદીમાં અચાનક પૂર આવી ગયું। સૌપ્રથમ તો પૂર માપનું હતું, પછી ધીરે ધીરે પુલ ઉપર કોઝવે પુલ હતો એના ઉપર પાણી વધી ગયા। 1200થી વધારે સહેલાણીઓ ફસાઈ ગયા। 100થી વધુ ફોર વ્હીલો હતી, 150થી વધુ બાઇકો હતી અને ટુરિસ્ટોએ પેલી બાજુથી આ બાજુ આવવા માટે ખૂબ જ તકલીફ પડી। વાંસદાના સિનિયર પીએસઆઈ ચાવડા સાહેબે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને પોલીસની સમગ્ર ટીમ 1200થી વધારે ફસાયેલા પ્રવાસીઓને કોઝવેના પુલ ઉપરથી કાઢવાનું કામ શરૂ કરાયું। તકલીફનું કામ હતું। નાના બાળકો હતા, 75 વર્ષની ઉપરના બુઝુર્ગ હતા, યુવાન છોકરાઓ હતા, છોકરીઓ હતી, માતાઓ હતી, બહેનો હતી, પણ સિનિયર પીએસઆઈ સાહેબની સૂઝબૂઝથી 1200 જણને રેસ્ક્યુ કરી 4.5થી 5 કલાકની મહેનત બાદ બધાને સહી સલામત બહાર કાઢ્યા। આપણે હંમેશા જોયું છે કે સેના આવા રેસ્ક્યુના કામો કરતી હોય છે, પણ વાંસદા પોલીસે એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે કે વાંસદા પોલીસ દ્વારા જે સરાહનીય કામગીરી કરવામાં આવી છે એની ચારે તરફ ચર્ચા થઈ રહી છે। કારણ કે પોલીસનું જ્યારે પણ નામ આવતું હોય છે ત્યારે પોલીસને કોઈ પણ પ્રશંસા કરાતી હોતી નથી, પણ આજે વાંસદા પોલીસ દ્વારા જે પણ કાર્ય કરાયું છે એમાં એમની જેટલી પણ પ્રશંસા કરો એટલી ઓછી છે। કારણ કે એમણે 4.5 કલાક જે મહેનત કરી છે, ખોળામાં બાળકો ઉચકી પીએસઆઈ સાહેબ પોતે નદી પાર કરાવે છે, માતા બહેનોને હાથ પકડી યુવાનો પોતાના જીવના જોખમે, પોલીસ ડિપાર્ટમેન્ટના યુવાનો જીવના જોખમે પુલની ઉપર ઊભા હતા અને બધા પ્રવાસીઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા।